આજે તો અમારા મિત્રનું કામ થઈ જ ગયું. તો કેમ છો? તો આજે અમારા મિત્ર સાથે અમારા મિત્રનું બાઇક લઈને અમે રખડતા નીકળી ગયા છે, કેમ કે અમારા મિત્રનું આજે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ હતું. તો ફાઇનલી અમે રખડતા તો નંદેશ્રી પહોંચી ગયા અને તમે જોઈ શકશો નંદેશ્રીમાં તો કેટલી બધી રિફાઇનરી કંપની છે અને અમે તો કેમિકલના સ્મેલથી બચતા નીકળી ગયા છે અને અમારા મિત્રને બેસાડી દીધો છે આજે બાઇક ચલાવવા અને અમે રખડતા નીકળી ગયા છે વડોદરા જવા માટે. વડોદરામાં તો આપણે તો સિગ્નલના લોચા પડે છે, તો ફાઇનલી અમે સિગ્નલ છોડીને પણ હવે નીકળી ગયા છે. હવે તો આપણે જોતા તો આજે અકોટા બ્રિજે પહોંચી ગયા છે અને આજે તો સ્વામીજીનો કઈ પ્રોગ્રામ હોવાના કારણે તો અકોટા બ્રિજે તો ફૂલ પબ્લિક હતું. ફાઇનલી તો અમે બચતા નીકળી ગયા છે. તો હવે અમારે તો ઝેરોક્સ કઢાવવાનું બાકી રહી ગયું હતું, તો ફાઇનલી આપણે ઝેરોક્સ વાળા કાકાને ત્યાં પહોંચી ગયા છે અને આપણે તો ઘરેથી ઝેરોક્સ કઢાવવાનું ભૂલી ગયા હતા. તો ફાઇનલી આપણી ઝેરોક્સ પણ રેડી થઈ ગઈ છે અને અમે પણ હવે પહોંચી ગયા છે. હવે તો ફાઇનલી આપણે ટોકન પણ લઈ લીધું છે અને આપણે અંદર પણ એન્ટ્રી મળી ગઈ છે અને આપણું થોડું સરકારી કામ હતું, તો ફાઇનલી સરકારી કામ પતી ગયું છે અને હવે અમે પણ તરસ લાગી ગઈ, તો ફાઇનલી અમે કાકાને ત્યાં પહોંચી ગયા છે ઠંડુ પીવા માટે. તો આપણે બધું કામ પતાવીને પણ ઘર તરફ જવા રવાના થઈ ગયા છે. જો મારો મિની વ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો.